નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજરોજ વિજાપુર મહેસાણા હાઈવે સ્થિત આવેલ સેન્ટ જોસેફની પાસે આવેલ હઝરત બાબુદરાજ રહેમતુલ્લાહ અલૈહિ વસલ્લમનું ઉર્સ મુબારક ધામધૂમપૂર્વક ઉજવાયો. દર્શક મિત્રો, ગઈકાલે એટલે કે સંદલ શરીફનું પ્રોગ્રામ હતું, જ્યારે આજે ઉર્સ મુબારક ઉજવવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે હઝરત બાબુદરાજ બાવાનું જે ઉર્સ મુબારક જે છે 22મા ચાંદ રજબના રોજ થાય છે, જ્યારે 21મા ચાંદે તેમનું સંદલ શરીફની ઉજવણી કરવામાં આવે છે. દર્શક મિત્રો, આપણે તે પણ જણાવ્યું કે આજે દરગાહ જે છે ઐતિહાસિક અને પૌરાણિક છે. અહીંયા હજારોની સંખ્યામાં અકીદતમંદો આવ્યા છે અને હાજરી ફરમાવી છે. ત્યારે બાપુ જે આ બાવા છે તેમની મુરાદો પૂરી કરે છે. હજારો લોકો જે છે પોતાના મનની મુરાદો લઈને આવે છે બાપુના દરબાર પર, બાપુના આસ્થાના પર. ત્યારે તેઓ કહી શકાય કે તેમની દરેકની જે માનતા મુરાદો હોય તે પૂરી થાય છે. આપણે જણાવી દઈએ કે આ બાપુ જે છે એકતાના પ્રતિક સમાજ છે. અહીંયા દરેક સમાજના, દરેક ધર્મના લોકો ભારે શ્રદ્ધા ધરાવે છે અને બાપુની દરગાહ પર આવીને પોતાની જે દિલની જે માંગણીઓ છે, જે અકીદતમંદો છે, તેમની જે માનતાઓ છે તેઓ લઈને આવે છે અને અહીંયા બાબુદરાજ બાવા જે છે તેમની મુરાદો અને માનતાઓ પૂરી કરે છે. ત્યારે લોકોના માન્યતા પર કહી શકાય. અને અહીંયા યંગ કમિટી દ્વારા જોઈ શકાય છે કે ન્યાઝ એટલે કે પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવે છે. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે, ન્યાઝ પ્રસાદીના ખીચડા સ્વરૂપે વિતરણ કરવામાં આવી રહ્યું છે. નાના બાળકો પર જોઈ શકો છો મોજ મસ્તી કરી રહ્યા છે અને ઉર્સની ઉજવણી કરી રહ્યા છે. નાના બાળકોથી લઈને બાલ વૃદ્ધ છે, યુવાનો છે, મહિલાઓ છે. જોઈ શકો છો જે બાળકોના રમકડા છે તેની પર દુકાનો લગાવીને બેઠા છે. જોઈ શકો છો મોટા પ્રમાણમાં જે અકીદતમંદો બાબુદરાજ બાવા રહેમતુલ્લાહ અલૈહિ વસલ્લમના જે આસ્થાના પર આવ્યા છે. આપ જોઈ શકો છો કે લોકોની ભીડ જામી છે અને ભારે શ્રદ્ધાપૂર્વક આજે એમના ઉર્સ મુબારકની ઉજવણી કરવામાં આવી રહેલી છે. આપ જોઈ શકો છો કે જે ખીર કહી શકાય તે પર આજે જે યંગ કમિટી જે છે તેઓના દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે. જોઈ શકો છો કે અહીંયા ભારે મહેનતપૂર્વક જે યંગ કમિટીના જે યુવાનો છે, કહી શકાય કે જે ઉર્સ મુબારકની ઉજવણી કરવાવાળા પર જે એક ટીમ જે છે તેઓ પર અહીંયા સફળ આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ ખીચડાની જે ન્યાજ જે છે, આવા વધુ સમાચાર, વધુ અપડેટ લઈને ફરીથી મળતા રહીએ.